ગામના જગદીશભાઈ જટ્ટાભાઈ હડિયા પંચાયતનો સભ્ય છો 2 ટર્મથી ને અમારા સરપંચ અને ઉપસરપંચે જે રજૂઆત કરી છે, આ મારા રાતોલ ગામનો રોડ રાતોલથી કંટાહર બગદાણા લાગુ પડે એવો રોડ આજ લગભગ આશરે 65-70 વર્ષથી ક્યારેય આ રોડનું કામ થયેલું નથી. તો સરકારશ્રીને વિનંતી છે કે રાતોલ ગામના રોડ રસ્તા સારા કરાવે ને હવ શ્રદ્ધાળુ કોઈ નાના મોટા માણસોને બધાને ઉપયોગી થાય. અને આવી સરકાર હોય ને આવા ગામડામાં હજી રોડ રસ્તા ન થતા હોય તો એ બહુ દુઃખની વાત કહેવાય. એ માટે બદલ આ સરકારને વિનંતી છે કે જેમ બને એમ વહેલી તકે રોડના કામ કરાવે રાતોલ ગામ માટે. હું રાતોલ ગામનો ખેડૂત આગેવાન તરીકે બોલું છું, વાળા લાલજીભાઈ પાંચાભાઈ. આ રોડ આપણે 70 વર્ષથી એક પણ વખત માટી કામ કે મેટલ કામ કે ડામર રોડ કાંઈ કરવામાં આવેલ નથી. જેટલી વાર કર્યો અમે એટલી વાર ખેડૂત ફાળો લોક ફાળો કરીને 6 થી 7 વાર રિપેર કરી ને હલાવી પોઝિશનમાં રાખેલો છે. બાકી કોઈ કન્ડિશન હજી હલાવી છે નહીં. અહીંયા બહુ લોકોને તકલીફ પડે છે. મારું નામ હિંમતભાઈ મગનભાઈ હડિયા છે. રાતોલ ગામનો સરપંચ છું અને રાતોલ ગામમાં ત્રીજી વાર છૂટાયેલા છીએ અમે. પણ દુઃખ સાથે કહેવું પડે, સંવેદનશીલ સરકાર, ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના અમારા બધા નેતાઓ અનેક વાર રાતોલ ગામના વિકાસ માટે, રાતોલ ગામના કામ માટે અમારા નેતાશ્રીઓને અનેકવાર રજૂઆતો કરી છે અને એણે આરસીભાઈ મકવાણાએ પણ અમને ઘણા મદદ કરી છે. હમણાં નવા ધારાસભ્ય અમારા શિવાભાઈ ગોહિલે પણ ઘણી બધા રોડ રસ્તા મંજૂર કરાવી દીધા છે. પણ રાતોલ ગામની આ રાતોલથી મહુવાથી રાતોલ અને રાતોલથી કંટાસર, કંટાસરથી ખાટસુરા, કંટાસરથી ચાપરી, ચાપરીથી ખારી, ખારીથી સીધું બગદાણા તળાજા નીકળાય. આ રોડ મોટો છે. આ રોડને રાહતમાં જ્યારે સરકાર ખાળિયા કરીને સરકારે આ ખાળિયાની સડક મંજૂર કરી ત્યાર પછી આના પર નથી ક્યારેય મેટલ નખાણી, નથી ક્યારેય કાચો રોડ થયો, નથી ક્યારેય પાકો રોડ થયો. અને અંદાજે 70 વર્ષથી અમારા ગામના લોકો, દરેક જ્ઞાતિના લોકો અને આ રસ્તે જતા ખેડૂત ભાઈ બહેનો આવતા જતા રાહદારીઓને ચોમાસામાં પારિવારિક એટલી બધી મુશ્કેલી પડે છે અને એટલા બધા બળદોને તકલીફ પડે છે કે એની વાત ના પૂછો. પણ હવે આશા છે શિવાભાઈ ગોહિલ ઉપર અને જિલ્લા પ્રમુખ શ્રી આરસીભાઈ મકવાણા પર અને આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી માથે વિશ્વાસ છે કે આ સડકને વહેલી તકે મંજૂર કરી આપે તો ગામના તમામ લોકોને રાહત થાય એવું છે, સરકારને યશ મળે એવો છે. અને ગતિશીલ સરકાર, સંવેદનશીલ સરકાર અને વિકાસશીલ સરકાર, ડબલ એન્જિન સરકારને અમે પ્રાર્થના કરીએ કે અમે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ એટલે અમારું વહેલી તકે આને મંજૂર કરો અને વહેલી તકે અમારી માંગણી પૂરી કરો. આ ગામના ખેડૂતો કેટલા મુશ્કેલીઓમાં મુકાય છે, આપ સાહેબ પણ ભાળી જોઈ શકો છો. આટલી અમારી વિનંતી સરકારને છે કે અમારું એટલું કામ કરી આપો.